નો ટેકો લઈને બાપા સોફા પર બેસતા હોય, અડધા બેસેલા હોય, અને એ વખતે જો કાર્યકર સુવર્ણ મહોત્સવની જઈ આવે તો એમાં પણ હાથ ઊંચો કરે. એવી પરિસ્થિતિમાં એમણે ઉત્સાહપૂર્વક હાથ ઊંચા કર્યા છે. એટલે કેટલો બધો ઉમંગ, કેટલો બધો હરખ એમના અંતરમાં છે આ મહોત્સવ ઉજવવાનો. બાપાને જ્યારે પૂછ્યું કે બાપા કેમ આપ બે વખત જય બોલાવો છો, અને ત્યારે સ્વામી એવું બોલ્યા હતા કે આ કાર્યકરોનું સમર્પણ કેવું છે એ તમને શું ખબર પડે. એટલે આપણે તો અજ્ઞાની છીએ, સ્વામી બાપા સર્વજ્ઞ છે. બધા કાર્યકરોના અંતરમાં રહીને એ પોતે જાણે છે કે બધા કાર્યકરો કઈ ભાવનાથી, કેવા સમર્પિત થઈને આ સેવાની અંદર વર્ષોથી જોડાયેલા છે. અને થોડા ઘણો પ્રસંગો જાણીએ આપણે તો ખરેખર આપણું મસ્તક ઝૂકી જાય એવું છે. કાર્યકર સુવર્ણ મહોત્સવ નિમિત્તે બધા પ્રસંગો મંગાવેલા, એમાંથી અમુક પ્રસંગો વાંચવાની સેવા મને મળેલી. એવા અદ્ભુત પ્રસંગો છે. અમુક કાર્યકરો 200 કિલોમીટર દૂર સભા કરાવવા માટે જાય છે. એટલે 200 કિલોમીટર ટ્રાવેલ કરીને જવાનું, 200 કિલોમીટર ટ્રાવેલ કરીને પાછા આવવાનું. એટલે એક દિવસમાં 400 કિલોમીટરનું ટ્રાવેલિંગ થાય ખાલી 2 કલાકની સભા માટે થઈને. અમુક કાર્યકરો તો એવું કરે છે કે શનિવારે રાત્રે પોતાની જોબ પૂરી કરીને જતા રહે, કારણ કે દૂર જવાનું છે. રવિવાર આખો દિવસ ત્યાં રોકાય, સંપર્ક કરે, સભા કરાવે, અને સત્સંગ સભા પૂરી કરીને રવિવારે રાત્રે ત્યાંથી નીકળે અને સોમવારે સવારે પાછા પોતાની નોકરી ધંધામાં જોડાઈ જાય. એટલે આમ જોઈએ તો પર્સનલ એન્ટરટેનમેન્ટ કે એન્જોયમેન્ટ માટે ખાલી રવિવાર મળતો હોય, અને એ રવિવાર આખો આ કાર્યકરો સેવાની અંદર સમર્પિત કરી દેતા હોય છે. ઘણા બધા કાર્યકરોના એવા પ્રસંગો છે કે એમને પોતાને શારીરિક તકલીફ હોય, ડિસેબિલિટીઝ હોય, પણ એને ગણકાર્યા વગર પોતાની સેવા એમણે ચાલુ જ રાખી હોય. ઘણા બધા કાર્યકરો એવા છે કે જેને પરિવારની અંદર કંઈક પ્રશ્ન હોય, દાખલા તરીકે માતૃશ્રીની તબિયત સારી ના રહેતી હોય, એમને એટેન્ડન્સની જરૂર હોય, એમને સાથે રહેવાની કોઈકની જરૂર હોય, તો માતા પિતાની સેવાની પણ વ્યવસ્થા કરે, અને સાથે સાથે પોતાની સેવા જે સોંપાઈ હોય એમાં પણ એટલા જ નિષ્ઠાથી પોતે સેવા પૂરી કરે. બંને બાજુ બેલેન્સ કરે. આ બેલેન્સ બહુ અઘરું છે. ઘણા તો એવા પ્રસંગો છે કે જેને બધે મોરચે લડવાનું હોય. આર્થિક ભીંસ હોય, પરિવારમાં કોઈ બીમાર હોય, પોતાને પણ કંઈક બીમારી હોય, અશક્તિ કંઈક રહેતી હોય, અને એ બધાયની વચ્ચે ક્યારેય પોતાની સેવામાં સહેજ પણ ઢીલાશ ના રાખે આવા કાર્યકરો છે. અમુક કાર્યકરો જે વનવાસી પ્રદેશમાં કાર્યરત હોય તો અંદર કેડીના રસ્તે ઘણીવાર ચાલીને જવાનું થાય, કાં તો સાયકલ લઈને જવાનું થાય, અને એમાં વાઘ કે દીપડા વચ્ચે મળે, અને એની વચ્ચે નિર્ભય થકા જવાનું ચાલુ જ રાખે. પ્રાણનું જે થવું હોય તે થાય, પણ આ સત્સંગની સેવા જે મળી છે તો અવશ્ય કરવી છે. ત્યારે સ્વામી બાપા આગળ આ બધા સમર્પિત હરિભક્તોના જે ગુણો, જે મહિમા, એ બધી વાત એ સ્વામી બાપા આગળ એ થતી હતી. અને સ્વામી બાપા ખૂબ ધ્યાનથી અને એકાગ્રતાથી સાંભળતા હતા, અને ખૂબ રસપૂર્વક સાંભળતા હતા. અને વચ્ચે વચ્ચે સ્વામી બાપાને પ્રશ્નો પણ પૂછાયા, અને સ્વામી બાપાએ યોગ્ય ઉત્તર આપ્યા. અને છેલ્લે બધું પૂરું થઈ ગયું પછી સ્વામી બાપાએ સામેથી માઇક માગ્યું. સ્વામી બાપાને કંઈક કહેવું હતું, અને સ્વામી બાપાએ માઇક માગ્યું, અને સ્વામી બાપા માઇકમાં બોલ્યા, બધા કાર્યકરોને ધન્યવાદ છે. આ રીતે સ્વામી બાપાએ બધાનો આભાર વ્યક્ત કર્યો. એટલે સ્વામી બાપા જ્યારે રૂમમાં હોય ત્યારે પણ આ બાલ અગ્રેસરોએ એક આખી સરસ બુકલેટ બનાવી છે, અને એમાં અલગ અલગ કાર્યકરોના ગુણો એ લખવામાં આવ્યા છે. તો સ્વામી બાપા એ પણ રૂમમાં એમની રીતે શાંતિથી એ વાંચતા હોય છે. અને ગઈકાલે સ્વામી બાપાએ એને વાત કરી કે આ ગુણકથનની આપ બુકલેટ વાંચો છો, ત્યારે સ્વામી બાપાએ કીધું કે એમાં પહેલું અતુલભાઈનું છે. એટલે સ્વામી બાપાને યાદ પણ રહી ગયું છે કે કયો કોનો ગુણ કયા પેજ ઉપર છે. એટલે આ રીતે સ્વામી બાપા એ રૂમમાં પણ આ રીતે ગુણકથન એ જે લખેલા છે એ સ્વામી બાપા વાંચે છે. એટલે આવા જ્યારે સમર્પિત કાર્યકરો હોય ત્યારે ગુરુને પણ કેમ ઉમંગ ન જાગે. એટલે એમણે જ સંકલ્પ કર્યો છે કે આ મહોત્સવ ખૂબ જ ભવ્ય અને દિવ્ય થવાનો છે. સામેથી એમણે ઘણી બધી જગ્યાએ આવા શબ્દો ઉચ્ચારેલા છે. આ વર્ષે કાર્યકરોના બધા જે સેવાને સમર્પણના પ્રસંગો છે એનું એક પુસ્તક પ્રકાશિત થવાનું છે, કાર્યકર સુવર્ણ ગાથા કરીને. અને એ પુસ્તકના શરૂઆતના જે આશીર્વાદ લખવાના હોય
એ જ્યારે પરમ પૂજ્ય સ્વામીશ્રીને લખવા માટે આપ્યા તો સ્વામીશ્રીએ શરૂઆતમાં આશીર્વાદ તો લખ્યા બધા, પછી છેલ્લે બાપા એવું લખે છે કે કાર્યકર સુવર્ણ મહોત્સવ ખૂબ ધામધૂમથી વિના વિઘ્ને સર્વોપરી ઉજવાય તે આશીર્વાદ છે. એમણે આપી દીધા આશીર્વાદ કે વિના વિઘ્ને સર્વોપરી ઉજવવાનો છે. અને પછી સ્વામી કાર્યકરોનો મહિમા સમજવાની વાત લખે છે. બાપા લખે છે કે કાર્યકરો આપણા હાથ પગ છે, તેઓનો મહિમા હૃદયથી સમજીએ તો સાચા અર્થમાં મહોત્સવ ઉજવ્યો ગણાશે. સર્વે કાર્યકરોને આશીર્વાદ છે. તો આપણે બધા આ કાર્યકરોનો મહિમા સમજીએ તો એ સાચો મહોત્સવ છે. અને બીજી જે ધામધૂમની વાત છે એ તો એમણે આશીર્વાદ આપી જ દીધા છે. નૂતન વર્ષના આશીર્વાદ જ્યારે બાપાએ ગોંડલમાં આપ્યા ત્યારે પણ અચાનક, આમ તો નવા વર્ષે બધા હરિભક્તો તને મને ધને સુખી થાય, બધા એના અંતરમાં સુખ શાંતિ રહે, એ બધા આશીર્વાદ દર વર્ષે બાપા આપતા હોય છે. પણ અચાનક સ્વામીએ ત્યારે પણ કાર્યકર સુવર્ણ મહોત્સવને યાદ કર્યો અને મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ જાય એવા આશીર્વાદ ત્યારે પણ સ્વામીએ વણી લીધા. એટલે ધામધૂમ તો એમનો આ પ્રબળ સંકલ્પ છે, એટલે થવાની જ છે. હું થોડી મભમમાં જ વાત કરીશ કે કેવો આ ઉત્સવ હશે, કારણ કે અત્યારથી રહસ્ય ઉદ્ઘાટિત ના કરી દેવાનું હોય. પણ સીઈંગ ઇઝ બિલીવિંગ. તમે જ્યારે જોશો ત્યારે જ માનશો એની ભવ્યતા, એની દિવ્યતા વિશે. ટૂંકમાં કહું તો સંસ્થાના ઇતિહાસમાં સ્ટેડિયમમાં આ પ્રકારનો મહોત્સવ પૂર્વે ક્યારેય થયો નથી. ખાલી સંસ્થાના ઇતિહાસમાં નહીં, ભારત દેશની અંદર પણ સ્ટેડિયમની અંદર આવી પ્રસ્તુતિઓ ક્યારેય થઈ નથી. એવી પ્રસ્તુતિઓ ત્યાં થવાની છે, એવા અદ્ભુત દ્રશ્યો ત્યાં સર્જાવાના છે. સામાન્ય રીતે આપણા મહોત્સવમાં 2 સ્ટેજ હોય છે. એકમાં પરમ પૂજ્ય સ્વામીશ્રી અને વરિષ્ઠ સદગુરુ સંતો બધા વિરાજમાન થતા હોય અને સામે એક પ્રસ્તુતિ મંચ હોય. આ વખતે પ્રસ્તુતિ મંચ નથી, કારણ કે જે ગ્રાઉન્ડ છે આખું ક્રિકેટનું ગ્રાઉન્ડ એ જ પ્રસ્તુતિ મંચ બની રહેવાનું છે. અને એમાં 1500થી વધારે આપણા સમર્પિત નિષ્ઠાવાન બાળકો, યુવકો આ કાર્યકરોને અભિવાદિત કરવા માટે જુદા જુદા પ્રેઝન્ટેશન્સ અદ્ભુત રીતે રજૂ કરશે. ખાલી હું લાઇટિંગની વાત કરું તો વર્લ્ડ કપ જેવી મોટી મોટી ઇવેન્ટ્સની અંદર જે માણસ લાઇટિંગ ડિઝાઇન કરે છે, નમિત કામલી, એમની સાથે જ્યારે મિટિંગ થઈ હતી ત્યારે આપણા યુવકોએ બધું સમજાવ્યું કે અમે શું શું વિચાર્યું છે ને કઈ કઈ પ્રકારે લાઇટિંગ કરવાનું વિચાર્યું છે. અને એ જે વિચારો જ્યારે એ માણસે જાણ્યા એ એટલા અભિભૂત થઈ ગયા. એમણે કહ્યું કે સ્વામીજી, ભારતમાં આવું કામ થતું જ નથી. કે ઉત્સવના 10-15 દિવસ પહેલાં આટલું ડિટેલ પ્લાનિંગ કોઈકે કરી રાખ્યું હોય અને આટલી બધી તૈયારીઓ કરી રાખી હોય, આવું ક્યારેય થતું નથી. બીજી વાત એમણે કરી કે સ્વામી, આવું કામ ભારતમાં થતું નથી. 2007માં મને એક દુબઈનું કામ મળેલું, ત્યારે મેં આ પ્રકારનું થોડું કામ કરેલું. ત્યારથી મારો સંકલ્પ હતો કે બીજી વાર આ લેવલનું, આ ક્વોલિટીનું કામ હું કરું. પણ કોઈ જગ્યાએ એવી ડેપ્થ હોતી નથી. પણ અહીંયા આગળ તમારું જે આ બધું આયોજન છે, મને પણ તમારી સાથે કામ કરવાનો ખૂબ આનંદ આવશે. તો એવી ધામધૂમ થવાની છે કે આ મહોત્સવના સાક્ષી બનવાનું ચૂકતા નહીં. સ્ટેડિયમમાં તો કેવળ સમર્પિત કાર્યકરોને જ પ્રવેશ પ્રાપ્ત થવાનો છે, પણ ઘરે બેઠા આ મહોત્સવની 1 સેકન્ડ પણ આપણે ચૂકીએ નહીં અને આ કાર્યકરોને મનોમન વંદન કરીને આ સુવર્ણ મહોત્સવે ખૂબ ખૂબ અભિવાદન પાઠવીએ. તો ખાસ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ બધા કાર્યકરોના અંતરમાં જેવી સમર્પણની ભાવના છે, એવી સમર્પણ ભાવના આપણા બધાના હૃદયમાં પણ પ્રગટ થાય. सुवर्ण महोत्सव आंगन आयो रे, आंगन आयो रे. जय हो, जय हो, जय हो, जय हो, जय हो. કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. કાર્યકર સુવર્ણ મહોત્સવની જય.